ચંદરમાં ઉગ્યો ના કહેવાય, ચંદરમાં ઉગ્યો એમ કહેવાય. ગુંજી હા હું તને વાત કહું બોલો. હવે દિવાળીના ટોકડા ઢુકડા ઘર આગળના મેળો પરથી ગુંજીયા અલે ગુંજિયા ના મેલવાના હોય, તારે? પોત પૈણાને એક માછલી મેલવાની હોય. ગુંજીયા કના ઘેર હોય ઘણા ઘેર હોય. તું પાડો દિવાળીના દાડે તારા પેલા ધોતરી લેતા હોય મારા પેલા હાલનો લેતા હોય એના ઘર ગુંજીયા હોય ને અરે તમારા માટે જૂતો હોય, મારા માટે સાલો હોય. મારા રોયા બાયલા એ ગુંજી તારે બાયલા ના કરે તો કઈ દીધું આવું આ કહેવાતા. તું મને બાયલા કસીને બની મને તો એમ પડા બાયલા જેવું કરો છો ને, બાયલા છો ને. બાયલા ના કામ કેસેલો નો ફાટલો કેવો છે બાયલા કસીને બની મને એ અહીંયા માટી ચેક કરો પેલા. ના ના આવું પણ માટી તો ચેક કરો અહીંયા. ગુંજી તમે ઓસા ફાટો તમારે ફાટો છો આમાં માટી ઓકે માટી ચેક કરો આમાં રોડ છે ચાચ શું ચાખું? માટી ચાક હું ક્યાં માટી ખાઉં છું મેં? માટી ખાની મને તો ઉધર નહીં ખાય. માટી જ્યાં બધી મૂકી કરી બહેરે કે કોઈ આદિ કોઈ ખાતા જ નથી એ તો આપણે કાળી માટી હારી નહીં. આ કાળો તો કાળો ડમર નહીં હોય કાળો નેસ્તો છે એટલે આ તો ખારી જ છે. તમે અમારા ઘરમાં આયા તાના ખારા ઝાડ જેવો છો ખારી જેવું ખબર છે કેમ છે? આ દરબારગઢનો તમામે તમામ આખા લોકોનો બહુચરમાનો સચ્ચો કાળો ચોકસો આ બાજુથી આવું નહીં હોય હમણાંથી આવું ગયો હોય એટલે ખારા ભાઈ જાય ક્યાં ક્યારે જશે? બરોબર દાબીન મીસ થાય એટલે આપણે અહીંયા માટી ના લેવા, તો આપણા માટલો ફાટી જાય બાપ. એક કામ કરો, આપણે ભાવવાળી ખોણિયાડો. ના રે પૂંજી એ ના આવ ભાવવાળી ખોણિયા હેડો. ના એ બાપ કેટલે થશે અલ્યા તમે આદમી જેવા આદમી થઈને ચટક જેવું બેહવશો. પૂંજી હા. આ મુશેલા બે તગા ઉજા હાટાનો આદમી કવરાતા જો તો ઉંજળાને ઉગી અને ઘણા ભાઈને મોટી મુશેલ ઘરમાં દર ક્રિકેટ કીધ્યા એ તમે એક કામ કરો, પેલા આગળ થાઓ, માટી લેવા તો આગળ થાઓ. થોડો હું ટેકો આપ્યો. હવે આટલો પર લે. ટેકો ફૂલ. ઉલટે કોલજી હો એ પૂંજી હા. પૂંજી મોઢા માકડી કાજે હું જેવું શું કરી ગયો અરે જીવો છો તમે કોઈ મરી આ તો ગયા. કાજે ઓયા એમ કરે છે અલ્યા એ તો ચોમાસું છે તે મોરલા બોલે છે. જોરદાર આનો કાજે એમ કરે અલ્યા એ તમને બીક બહુ લાગશે, એક કામ કરો, રામાપીરને સમરો. એ મુરો મકીનો ભૂલી ગે તો રામાપીરને સમરો. એ મારા મને બોલવા દો કે એ મારા રામાપીર બાપા, એ મારા રણુદના ધણી રમાપીર બાપા મેં તમારી હાથામાંથી ભક્તિ કરી હોય, એ તમારી હાથમાં જે ડિવેટો સાટી હોય તમારી ભક્તિ તો નથી તો જેઠવા. ઘણા કોઈ દીવો કરે તો બસ બોડી એટલે એ તમારી હાથમાં જે ડિવેટો સાટી હોય તો મને બીક ના લાગ્યું. તો મને બીક બતાવજો હટ કોણ આવ્યા? આઈ જા રમાપીર બાપા આયા ને બોલડા સાઈડ આઈ જા રામાપીર આવી ગયા ને? તો જાઓ, એ રામાપીર આવી ગયા તો માટી લેતા આવો, હું અહીં બેઠી છું. પૂંજી હું રમાપીર સાંભળ્યો સાંભળ્યા? રમાપીર બાપા આયા ખરા ખરા. પણ કદાચ હું અહીંયા જાઉં પણ રમાપીર બાપાને સરોવરમાં ઘોડો પાવા જવાનું થાય તો પછી મારી કી દઈ જાય એ પત્તા રાખો અરે ટેકો રાખો. ચલો ને હરણભાઈ. આપણી સાચી તો સાહેબ મારા વાગની જાય જેવો ને તેવો નહીં માનો હું કોઈ બિયાતો નહીં પણ તેડી છક્કો ના રહે અરે છોડી દો મારે રે જવરાય વલકાડ અલ્યા એ, અલ્યા મારે ધાવણ ના આવે લ્યા. અરે તું કેમ બહેરું શીખા ભરતીઓ કેમ ના આવે તો નહીં અલ્યા બહેરું છું પણ મારે ધાવણ ના આવે. મારી છોડી હોય તો આવે, મારી છે. તાર મને સાગર દોડો લાવ ભેંસો ખાય, મારે ના ખવાય. ઈલાડો શિયાળો ભેંસો ખાય. અપ્પા જો મારે દૂધ લાવવું હોય તો હું કહું એટલું કરો તો આવે. કરશો? ખર્ચો થાય તમારાથી? આવ થઈ જાય જો તમારે મારે દૂધ લાવવું હોય ને તો 2 કિલો ગુંદ. 2 કિલો ગુણ
2 કિલો ઘી, 1 કિલો ઘી, ટોપરું, ટોપરું, ગંઠોડા, કંઠોડા. ખસખસ, અકણ કે આપણ કે ખાઈ જાય ઘણો ગાવ. મને તારે ખસખસ ના કહેવાય. ઓએ ખસખસ કહેવા જોઈએ. તારે ખસખસ ના કહેવાનું. એ રે અંદર નાખવાનો મસાલો આવે ને ખસખસ કહેવાય. પછી ખસખસ, પિસ્તા, બદામ, ચારોલી આ બધું ભેળું કરી એની કઢાઈ બનાવી અને હવા મહિનો પડી પડી ખોદનાર દૂધ આવે. આ હવા મહિનો તમે ગુંદ ખો તાણ દૂધ આવે. તારે હવા મહિનો ગુંદ બધો મારે ખાવા મારે દૂધ આવશે. તમારે ના આવે ને કેમ ના આવે? તો સિસ્ટમ અપડેટ કરાવી પડે. આ કલ્યાણ છોકરાની અને એ આવું કર્યું અને કેમ આને ધોઈ નાખો તું દૂધ લાવવા પડે શું કરવું પડે? જો મારે દૂધ